નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। આજરોજ ધનસુરા ગામની અંદર સાંજના સુમારે અચાનક એકાએક વરસાદનું આગમન થયું અને લગભગ 2 કલાકની અંદર 4 થી 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો। આ વરસાદના લીધે ધનસુરાના જવાર બજારમાં કમર સુધી પાણી ભરાયા હતા અને દુકાનોની અંદર પણ પાણી ભરાયા હતા અને બાયડ રોડ, મોડાસા રોડ, પરબડી ચોક તથા બસ સ્ટેન્ડ, બંસીધર સોસાયટી, 4 રસ્તા એમ સમગ્ર વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા અને 4 રસ્તા પર ખૂબ ટ્રાફિક થયું હતું અને ચાલુ વરસાદે ધનસુરા પોલીસ ઊભા પગે રહી ટ્રાફિક ક્લિયર કરીને રાહદારીઓને તકલીફ ન પડે તે માટે ચાલુ વરસાદે ટ્રાફિકનું કામ કરી સરાહનીય કામગીરી કરી હતી અને ધનસુરાના સિક્કા ગામમાં જવાના રસ્તે ખૂબ પાણી ભરાયા હોવાથી એ રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો અને જનતાનગરમાં ધનસુરાનું તળાવ ઓગણતા જનતાનગરમાં ઘરોની અંદર પાણી ભરાઈ ગયા હતા અને તંત્રએ ત્યાં હાજરી આપી પંચાયતના સભ્યો, તલાટી સાહેબ, ટીડીઓ સાહેબ દરેકે તેમનું સ્થળાંતર કરવા માટેની અપીલ કરવામાં આવી હતી। આમ ધનસુરા ગામની અંદર સર્વત્ર ખૂબ સારો એવો વરસાદ પડવાથી જાહેર જનતાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। રિપોર્ટર ભરત આર કોળી, ધનસુરા। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આજ રોજ ધનસુરામાં અતિશય વરસાદ પડવાના કારણે નીચાણવાળા વિસ્તાર જનતાનગરમાં 3 થી 4 ફૂટ પાણી ભરાયા છે। હું મારી પ્રાથમિક શાળામાં વરસાદ આવવાથી જોવા આવ્યો તો મારી શાળામાં પણ 2 થી 2.5 ફૂટ પાણી ભરાયું, જેથી શાળાના માલ સામાન અને પુસ્તકોને ઘણું નુકસાન થયું છે। શાળા નાની થવાથી બાળકોને રૂમમાં બેસાડવામાં આવતા નથી, ગામના ઊંચા મકાનોની ઓસરીમાં બેસીને ભણાવવામાં આવે છે। આજે રજા હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી, પણ શાળાની માલ મિલકતને બહુ જ નુકસાન થયું છે। શાળાનું સેનિટેશન અને પાણીની ટાંકી પણ જર્જરિત હાલતમાં બની ગઈ છે। શાળાની અંદર 2 થી 2.5 ફૂટ પાણી ભરાવાથી શાળાના તમામ માલ સામાનને બહુ જ નુકસાન થવા પામ્યું છે અને જો શાળા ચાલુ હોત તો બાળકોને પણ નુકસાન થવાની ભીતિ રહેત અને મોટું નુકસાન થઈ શકે તેમ હતું। રજા હોવાથી બાળકોને કોઈ નુકસાન થયું નથી, પણ શાળાના માલ સામાનને ભારે નુકસાન થયું છે। શાળાનું દફતર પણ મોટા ભાગે પલળી અને નષ્ટ પામી ગયું છે। ધનસુરા તલાટી કમ મંત્રી છું અને મામલતદાર સાહેબશ્રી અને તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીની સૂચના અન્વયે અત્યારે હાલ જનતાનગરની અંદર અમે પાણીના ભરાવાના કારણે માણસોના રેસ્ક્યુ માટે આવેલ છે અને આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી હું જનતાનગરની જે પબ્લિક છે એને અપીલ કરું છું કે અમારે સાથ સહકાર આપે અને અમારી સાથે રેસ્ક્યુ થવા માટે એગ્રી થાય, તો જેના કારણે પ્રાથમિક શાળા નંબર 1 ની અંદર એમની વ્યવસ્થા કરેલી છે, જ્યાં આગળ એમના માટે ખાવા પીવા અને એમના જે પણ સ્થળાંતર માટેની વ્યવસ્થા કરવાની છે તંત્ર દ્વારા કરવામાં આવેલ છે। કેટલા લોકો છે અને કેટલા ઘરોમાંથી સ્થળાંતર? જી, અત્યારે હાલની અંદર પ્રાથમિક ધોરણે જે અમે અહેવાલ તૈયાર કર્યો છે એ પ્રમાણે 50 થી પણ વધારે ઘરોની અંદર પાણી વધારે ભરાયેલું છે, બાકીના ઘરોની અંદર પાણી ઓછી માત્રાની અંદર ભરાયેલું છે। એટલે વધારે માત્રાની અંદર જે ભરાયેલું છે ત્યાં આગળ માત્રા વધી રહી છે, જેથી એ લોકોને અમારી વિનંતી છે કે ટ્રેક્ટર અને સાધનો મંગાયેલા છે, જેની અંદર એ આવે તો આપણે રેસ્ક્યુ કરી શકીએ। હાલ જે પાણી આવે છે સાહેબ, એ ક્યાંથી આવે છે? હા, જે આ પાણી આવેલું છે ઉપરવાસના વરસાદને કારણે અત્યારે હાલ મારી પાસે જે અહેવાલ છે એ પ્રમાણે 112 mm કરતા પણ વધારે વરસાદ પડેલો છે અને એના કારણે ઉપરવાસની અંદર પાણી ભરવાના કારણે આ પાણીનો ભરાવો થયેલો છે। ઓવરફ્લો થયું છે। આ અહીંયા સ્થાનિક ભાષા પ્રમાણે તળાવ ઓગર્યું કહેવામાં આવે છે। તળાવની અંદર ઓગર્યું છે અને એના કારણે આ પાણીનો ભરાવ નીચાણવાળા વિસ્તારની અંદર ભરાયેલો છે। મારું નામ દંતાની વિશાલભાઈ સંજયભાઈ નામ છે। હું ગામ રહેવાસી જનતાનગરનો જ છું અને કમસે કમ જ્યારથી અમારા જનતાનગરનો જન્મ થયો કે બનવા અમારા ગામનું ઉત્પાદન થયું ત્યારથી જ અમારા ગામમાં આ પાણીની સમસ્યા છે। અમે તંત્રને એટલી અપીલ કરીએ છીએ કે અમારા ગામને પાણીનો નિકાલ કરવા માટે કોઈ જે નાની ગટરો છે, મોટી ગટરો કરવામાં, કોઈ પોળી કરવામાં, કોઈ ગટરોના ભૂંગળા મોટા ન ખાવે એવી તંત્રને અમને અમારી અપીલ છે। કંઈ તો અમારે કોઈ અલગથી ગ્રાન્ટ ફાળવીને અમારા ગામના વિકાસ માટે અને ગામના ગટરો મોટી બનાવે એવી તંત્રને હું અપીલ કરું છું અને અમારા ગામજનો તરફથી બી હું અપીલ કરું છું કે અમારા ગામ માટે કોઈ યોગ્ય નિકાલ લાવી આલે પાણીનો, કેમ કે બધાના ઘરમાં વર્ષોથી આ સમસ્યા ઊભી છે, કોઈ સરખી રીતે કોઈ આનું નિવારણ થતું નથી। તો હું અમારા ગામના જે તંત્ર છે તેમને હું વિનંતી કરું છું કે અમારા ગામ માટે કંઈક ગ્રાન્ટ સારી પાસ કરે અને અમારા ગામમાં જનતાનગરમાં તેનું કોઈ નિવારણ લાવવા માટે કોઈ યોગ્ય પગલાં ભરે।